સો યસ, આપણે ફર્સ્ટ પાર્ટમાં જોયું કે યુપીઆઈ સર્કલ શું છે અને ગૂગલ એને કેવી રીતે પોકેટ મનીનું નામ આપીને ઇમ્પ્લિમેન્ટ કરે છે. નાઉ ધ મેઇન ક્વેશ્ચન ઇઝ, શું આમાં સાયબર ફ્રોડ થઈ શકે? શું આમાં તમારા રૂપિયા ખોટી રીતે જઈ શકે? તો શોર્ટ આન્સર ઇઝ યસ, પોસિબલ છે. લેટ્સ સે તમે તમારા વાઈફને કે તમારા સનને કે તમારી બ્રધર સિસ્ટરને એક્સેસ આપેલો છે યુપીઆઈ સર્કલમાં. એમની એક લિમિટ સેટ કરી છે ₹50,000 એક્ઝામ્પલ, અને એમનો મોબાઈલનો એક્સેસ જતો રહે છે કે હેક થઈ જાય છે. તો અગર એમાંથી કોઈ યુપીઆઈ વડે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરે છે તો નેચરલી તમારામાંથી કટ થશે અને પછી તમને એવું લાગશે કે આ તો કોઈ હેક કરી લીધું. બટ ધ થિંગ ઇઝ કે એના મોબાઈલનો કંટ્રોલ જતો રહ્યો છે, એટલે તમે જેટલી લિમિટ સેટ કરી છે, આપણા એક્ઝામ્પલમાં 50,000 છે, તો એ 50,000 વયા ગયા. સો ધીસ ઇઝ હાઉ ઇટ કેન બી મિસયુઝડ એન્ડ મેનિપ્યુલેટેડ. એટલે ખાસ યુપીઆઈ સર્કલના ફીચર્સ સમજવા અને સમજીને ઇમ્પ્લિમેન્ટ કરવા. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આઈ વુડ લાઈક ટુ થેન્ક મિસ્ટર ભાવેશ તન્ના ઓફ જામનગર, જેમને આ મને વોટ્સએપ ફોરવર્ડ કર્યા અને આ ઇસ્યુ હાઇલાઇટ કર્યો. સો આઈ હોપ બધાને હવે ક્લિયર થઈ ગયું છે કે યુપીઆઈ સર્કલ શું છે અને ગૂગલ પોકેટ મની શું છે. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ ટાઈમ.